બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું બીજું પર્વ સભા પર્વનું. આજે સાંભળશું 40મું કડવું. 39મા કડવામાં શ્રવણ કર્યું. સહદેવ એકના અનેક થયા, અનેકના પાછા એક થયા છે. બંને વચન પોતપોતાના પૂરા કર્યા અને પાછા છોડ્યા છે. જૈન ભગવાને એમના રથ ઉપર ચડીને ભગવાન શ્રી દ્વારિકાનાથે સુદર્શન ચક્ર હાથમાં લીધું છે. આ બાજુ ભીષ્મ પિતાએ ભીમને કહ્યું છે કે ભીમ જોજે રખે ને ચૂકતો. ભગવાનનું ચક્ર આપણને ને આપણની સેનાને કોઈને નહીં છોડે. મૃત્યુ પામશું બધા, પણ તું ભગવાન ભોળાનાથનું ત્રિશૂળ તૈયાર રાખજે. એટલે ભીમે પણ હાથમાં ક્રોધ કરી રક્તલોચન કરી હરિહરનું હથિયાર ઝાલ્યું છે. ભૂદર અને ભક્ત બે હવે સામ સામે લડાઈ કરે છે. જોઈએ આગળ 40મું કડવું. ધ્યાનથી શ્રવણ કરો. હરે કૃષ્ણનો જાપ જપતા રહો છો. સામા સામી લીધા હથિયારજી, થયા ક્રોધ કરી તૈયારજી. ધાર્યો વિપરીત અપરંપારજી, કરું તે યુદ્ધનો વિસ્તારજી. વિસ્તાર કરો યુદ્ધ જતણો, ને સુણો શ્રોતાજન સર્વ. ખરા ખડગ સામ સામી, લીધા ધરી મન ગર્વ. પ્રથમ ચક્ર પ્રભુએ મૂક્યું, કાઢવા પાંડવ કુળ. તે દેખીને પવન પુત્રે તરત મૂક્યું ત્રિશૂળ. હર હરિના આ યુદ્ધ છૂટ્યા, વાયુ વેગે જાય. ઘોઘવાટે સુસુવાટે જાતા, સન્મુખ ભેગા થાય. ગર્જના કરતા પાછા ન ફરતા, બેઉ મમતે ચડ્યા. એક એક ને ટક્કર મારે, બહુ બળે બાજી પડ્યા. થાય કડાકા ભારે ભડાકા, ટીચાય ધારે ધાર. ઘા વાગે તેથી જરે છે, ધીક ધીકતા અંગાર. સામસામે હથિયાર લીધા છે, ક્રોધ કરીને તૈયાર થયા છે અને વિપરીત ધાર્યું છે. એ યુદ્ધનો વિસ્તાર આપ સર્વેને જે સંભળાવું છું ધ્યાનથી સાંભળો. ખડગ સામ સામે લીધા છે, મનમાં ગર્વ ધરીને પ્રથમ પ્રભુએ ચક્ર લીધું છે અને ચક્ર મૂક્યું છે પાંડવ કુળનો નાશ કરવા માટે. સુદર્શનને આજ્ઞા આપી છે પ્રભુએ. સુદર્શન નીકળ્યું છે પાંડવ કુળનો નાશ કાઢવા. એ દેખીને પવન પુત્રે તરત ત્રિશૂળ મૂક્યું છે. હર ને હરિનું આયુધ છૂટ્યા છે. સામ સામે વાયુ વેગે જાય છે. ઘૂઘવાટા કરતા કરતા સુદર્શન ચક્ર અને સામેથી ભગવાન ભોળાનાથનું ભીમસેને મૂકેલું ત્રિશૂળ સુસવાટા કરતા કરતા જાય છે અને બે સન્મુખ આકાશમાં આવીને ભેગા થાય છે.
ગર્જના કરે છે, એકબીજા પાછા નથી પડતા, બેઉ મમતે ચડ્યા છે, એક એકને ટક્કર મારે છે, બહુ બળથી બાજી પડ્યા છે આ યુદ્ધો. એ અસ્ત્રો સામ સામે એવી રીતે બાજી પડ્યા છે, કડાકા થાય છે, ભડાકા થાય છે, ધારો ધાર એની ટીચાય છે, ધારો ધાર ટીચાય છે, એને ઘા વાગે છે, તેથી ધક ધકતા અંગારા જરે છે ધરતી ઉપર. દોદરા વૃષ્ટિ અગ્નિ કેરી, અગ્નિ ઉઠ્યો અપાર, વઢવો મૂક્યો વેગળો ને સૌ સૈન્ય કરે પોકાર. સુરસુરાજનના યુતરિયા ત્રાહે ત્રાહે મુખથી ભાખે, અંગારા અંગ ઉપર પડે તે સૌ ખંખેરી નાખે. અગ્નિ કેરી જેમ વરસાદની વૃષ્ટિ થાય છે એવી રીતે વૃષ્ટિ થવા માંડી છે. અપાર અગ્નિ ઉઠ્યો છે, બધા લડવાનું મૂકી સાઈડમાં અને પોકાર કરવા માંડ્યા છે. સુરાજનોના સુર ઉતરી ગયા છે, ત્રાહ ત્રાહ કરે છે મોઢાથી. અગ્નિ અંગ ઉપર પડે તે બધા ખંખેરી નાખે છે. કંઈકની દગ્ધ થઈ ચામડીને, કંઈક ના સળગ્યા કેશ, કંઈકના વસ્ત્ર આભૂષણ સળગ્યા, કંઈક થયા નગ્ન વેશ. ઘણા કપ્રાણી પરલય થયા, ત્રાસ પામી સૌ સૃષ્ટિ, ભૂમિ લાગી કંપવા એવી થઈ અગ્નિ વૃષ્ટિ. કષ્ટ પડે દ્રષ્ટિ ન જોવાય, સૈન્યમાં સૌને શોક, આયુધ લડતા આકાશ ચાલ્યા ને ત્રાસી ગયા સુરલોક. ચામડી દાજી ગઈ છે, કંઈકના કેસ સળગી ગયા છે, ઘણાના વસ્ત્ર આભૂષણ સળગ્યા છે, કોક નગ્ન થઈ ગયા છે, ઘણા પ્રાણી મરી ગયા, ત્રાસ પામી ગઈ, બધી સૃષ્ટિ ત્રાસ પામી, ભૂમિ કંપવા લાગી, અગ્નિવૃષ્ટિ થઈ. કષ્ટી પડે છે એવી દ્રષ્ટિથી જોવાતું નથી. સૈન્યમાં હાહાકાર થઈ ગયો છે, શોક મનાવવા લાગ્યા છે બધા. આયુધ લડતા 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 આકાશ ચાલ્યા ગયા છે. ભગવાનનું સુદર્શન અને ભોળાનાથ ભગવાન શિવ શંકરનું ત્રિશૂળ આકાશમાં ચાલ્યા ગયા અને બધા દેવતાઓ પણ ત્રાસ પામવા લાગ્યા છે. દેવતાઓ ત્રાસી ગયા. તાપ ન ખમાયો અગ્નિ કેરો, વર્ષે મોટા લાળા, સ્વર્ગમાંથી દેવલોકે દેખી ભર્યા ઉચાળા. હાકાર થયો અવનીમાં, જાણ્યું જુગદાધાર, નિશ્ચય થાશે આ અગ્નિથી પૃથ્વી પર લયકાર. દેવલોકમાં અગ્નિ પડવા માંડ્યો છે, હાહાકાર થયો છે, એટલે દેવતાઓ પણ દેવલોક છોડીને વળી બીજો લોક પકડવા માટે ઉચાળા ભરે છે. ધરતીમાં અગ્નિમય હાહાકાર થયો છે. જુગદાધાર ભગવાને જાણ્યું છે કે નિશ્ચય આ અગ્નિથી પૃથ્વીનો પ્રલય થશે.
મોટા ને મોટમ હોય નહીં ને વડાને સી વડાઈ, નીચા નમ્યાથી ઊંચ જણાશું હોલાવી નાખું લડાઈ. દુનિયાના દુખે નવદાજું તો કોણ કહેશે દયાળુ, એમ જાણીને રથથી ઉતર્યા પોતે કૃષ્ણ કૃપાળુ. હાહાકાર થયો છે. ભગવાને જાણ્યું છે કે પ્રલય થશે, મોટા ને મોટમ ન હોય, વડાને શેની વડાઈ, નીચા નમ્યાથી ઊંચા જણાશું હું આગની ઓલાવી નાખું. દુનિયાના દુઃખે મારાથી નવદ જાય ન કે મને દયાળો કોણ કહેશે, એમ જાણી ને ભગવાન દ્વારિકાધીશ મારો કૃષ્ણ કનૈયા લાલ ઠાકોરજી રથથી નીચે ઉતર્યા છે, પોતે કૃષ્ણ કૃપાળુ. ચાલીને આવ્યા પાંડવ દળમાં જીવ જીવાડવા ધાર્યા, ભાણેજને આવી શીશ નમાવ્યું તમે જીત્યા અમે હાર્યા. સૃષ્ટિનું કષ્ટ કરો નિવારણ હું કહું છું કર જોડી, ટેક મારો તમે આગળ મૂક્યો નથી જોઈતી ઘોડી. અગ્નિથી અવની બળી જશે થાશે પાત કપૂર, તે સાંભળી નમસ્કાર કીધા ભીષ્મજીને વિદુર. રથથી ઉતરી ભગવાન કૃપાળુ કૃષ્ણ કનૈયાલાલ મારો નાથ દ્વારિકા વાળો ચાલીને પાંડવ દળમાં આવ્યા છે અને જીવ જીવાડવા ધાર્યા છે. આવીને ભાણેજ અભિમન્યુને શીશ નમાવ્યું છે ભગવાને કે તમે જીત્યા ને અમે હાર્યા, સૃષ્ટિનું કષ્ટ નિવારણ કરો. હું તમને હાથ જોડીને કહું છું, મારો તમારી આગળ મેં ટેક મૂક્યો, મારે ઘોડી નથી જોઈતી. આગનીથી અવની બળી જશે, ધરતી બળી જશે, તેનું ખૂબ પાપ લાગશે. તે સાંભળીને નમસ્કાર કર્યા છે ભીષ્મ પિતાને વિદુરે પણ. શાબાશ છે મોટા તે મોટા, ખોટા નહીં કોઈ કાળ, જ્યાં ત્યાં કરીને જગત જીવાડો વિશ્વતણા પ્રતિપાળ. શાબાશ શાબાશ કે પ્રભુ મોટા એ મોટા, ખોટા ન કહેવાય કોઈ કાળે. જેમ તેમ કરીને હવે આ જગતને જીવાડો મારા વિશ્વના પ્રતિપાળ ભગવાન દ્વારિકાવાળા. એવું ભીષ્મ પિતાને વિદુરજી કહે છે. એવું સુણી શ્રી કૃષ્ણચંદ્ર ત્યાં વાણી વધે છે, ત્રિશૂળ તમે તમારું બોલાવો બળવંતા ભેમ. સુણીને ભીમે પોકાર કીધો ત્રિશૂળ ને બોલાવે, પ્રભુએ કહ્યું હઠ ભરેલા આયુધ એમ ન આવે.
ભગવાન કહે છે કે તમે તમારું ત્રિશૂળ બોલાવો, બળવંત ભીમ, તમારા ત્રિશૂળને તમે બોલાવો. એટલે ભીમે ભગવાનનું સાંભળીને ત્રિશૂળને બોલાવવા માટે પોકાર કરે છે. ભીમ ભગવાન દ્વારિકા વાળો કહે છે કે ભીમ એવા આઠ ભરેલા આયુધ એમ બોલાવાથી ના આવે. કૃપા કરો કપીવર તમે ઉછળી આકાશે જાવો, એ બે વજ્ર જેવા તમે છો, બે ભુજે બે ગ્રહી લાવો. ભગવાન કે ભીમ એમ ના આવે. ભગવાન કહે છે કપિવર, અર્જુનની ધજા ઉપર જે હનુમાનજી બેઠા છે, કપી બેઠા છે, એમને કહે છે કપિવર તમે ઉછળીને આકાશમાં જાઓ અને બે વજ્ર જે છે એ તમારા જેવા જ છે, તમે વજ્ર છો, એને તમે તમારા બે હાથથી પકડીને લેતા આવો. ત્યારે અંજની નંદન હનુમાનજી કહે છે, અંજની નંદન એવું બોલ્યો, હું જાઉં આકાશ, બે વજ્ર ને ત્રીજો હું તે ક્યાં પડીએ અવિનાશ. અંજની નંદન એવું બોલ્યા, હું જાઉં આકાશ, બે વજ્રી ને ત્રીજો હું તે ક્યાં પડીએ અવિનાશ. ભગવાન કે આકાશમાં તો હું જઈશ, પણ એ બે વજ્ર હું ત્રીજો પડીએ ક્યાં? પૃથ્વીએ પડું, પૃથ્વી ફાટે, ઉતરી જવાય પાતાળ, પડવા વસ્તુ વજ્રની હોય તો તેમ કરું કૃપાળ. હનુમાનજી કહે છે કે પડીએ ક્યાં? જો હું પૃથ્વી ઉપર પડું, પૃથ્વી ફાટી જાય, પતાળમાં ઉતરી જવાય, પડવા જેવી કોઈ વસ્તુ હોય વજ્રની તો તેવી રીતે કરું હું કૃપાળુ. આખું વજ્ર ચક્ર તમારું, આખું વજ્ર ત્રિશૂળ, ત્રીજું વજ્ર હું છું, આખો કેમ આવે અનુકૂળ. હનુમાનજી મહારાજ કહે છે કે ભગવાન તમારું ચક્ર આખું વજ્ર છે અને ભગવાન ભોળાનાથનું ત્રિશૂળ આખું વજ્ર છે, ત્રીજો હું આખો વજ્ર છું, તો અનુકૂળ કેમ આવે પ્રભુ? ત્રણેય વજ્રનો બોજ પડે તે પૃથ્વી ઝીલે કેમ? પ્રભુ કહે અરધા છો વજ્રી, ઓ વાયુ સુત ભેમ. ત્રણેય વજ્રનો બોજ પૃથ્વી ઉપર પડે તો તે પૃથ્વી કેમ કરીને ઝીલે ભગવાન? એવો હનુમાનજી કહે છે. ત્યારે ભગવાન દ્વારિકા વાળો કહે છે કે ઓ ભેમ, વાયુના પુત્ર તમે અડધા વજ્ર છો, અવની ઉપર ઊંધા સુઓ વજ્ર ડાબું અંગ, તે પર પડે ભક્ત રામનો ન થાય ભૂમિ ભંગા. તે સાંભળી વૃકોંદર બોલ્યો, શું થાઓ અજાણ, મુજથી પૂછડું ઊંચું નતું થયું, તે પડે તો જાય પ્રાણ. ભગવાન કહે છે કે તમે અવની ઉપર ઊંધા સુઓ ભીમ, તમારું ડાબો પડખો વજ્રનું છે, એ ઉપર રામનો ભક્ત પડે તો ભૂમિભંગ ન થાય. એ સાંભળીને ભીમ કહે છે વૃકોંદર કે શું પ્રભુ તમે અજાણ થાવ છો? મારાથી પૂંછડું ઊંચું નતું થયું તો એ મારા માથે પડે તો મારો પ્રાણ જાય.
એવું ભીમ કહે છે. કપી કહે પડશું જાળવીને જીવ જીવાડવા ધારો, ભગવાન ભીષ્મ ને વિદુર બોલ્યા સૃષ્ટિને ઉગારો. એવા વિવેકના વચન સુણી કપાળ મૂક્યો હાથ, અનેક માટે ભલે એક મારો ગારે દીનાનાથ. એમ કહી અવની પર સૂતો કુંતા સતીનો તન, અર્જુનના રથ પરથી ગાજી કપી ગયા ગગન. કપિરાજ કહે છે કે ભીમ જાળવીને પડશું તમે જીવતો ઉગારવા ધારો. ભગવાન કૃષ્ણ કહે છે, ભીષ્મ કહે છે, વિદુરજી કહે છે કે આ સૃષ્ટિને ઉગારો. એવા વિવેકના વચન સાંભળીને કપાળે ભીમે હાથ મૂક્યો કે અનેકના માટે ભલે હું મરી જાઉં, મારો દીનાનાથ ઉગારશે. એમ કરીને અવની પર સૂતો છે કુંતા સતીનો તન ભીમ, અને અર્જુનના રથ ઉપરથી ગાજી અને કપિરાજ ગગને ગયા છે હનુમાનજી મહારાજ. ઝડપ જઈ ઝાલ્યા હથિયારો બળથી બે ભુજમાં, તો પણ આ યુદ્ધ બાજવા માંડે કર કપી ના તણાય. કપિરાજ ગગને ગયા છે, ઝડપ જઈને બે હથિયારો ઝાલ્યા છે, બળથી બે ભુજમાં પકડી રાખ્યા, તોય આયુધો બાજવા માંડે છે. કપીના બે હાથ તણાય છે. બળ થકી કપી ગ્રહી રહ્યા છે, જરા નહીં લડથડિયા. પાંડુ પુત્રના ડાબા પાસા પર આવી કપીવર પડ્યા. તવ 3.5 વજ્ર મળ્યા દાંગવે જે ગ્રહી ઘોડી, તે ઘોડી થઈ ગઈ અપસરા ગઈ દાંગવને છોડી. તે ઘોડી થઈ ગઈ અપસરા ગઈ દાંગવને છોડી. કપીના હાથ તણાય છે તો બળથી કપી બે આયુધને પકડી રહ્યા છે. જરાય પણ લડથડ્યા વગર પાંડુ પુત્રના ડાબા પાસા ઉપર આવીને કપિરાજ ઉતર્યા છે. 3.5 વજ્ર મળ્યા ત્યારે દાંગવે જે ઘોડી હાથમાં પકડી રાખેલી હતી તે ઘોડી અપ્સરા થઈ ગઈ, દાંગવને છોડીને ચાલી છે. સ્વર્ગે ચાલી ન રહી જાલી, જાણ્યું સૈન્ય ને લોક. દાંગવનું મુખ ઉતરી ગયું, થયો અતિ મન શોક. પાપણી માટે વિરુદ્ધ વાલામાં કરાવ્યો મેં અજાણ. મુખડું મારું શું દેખાડું, કાઢું પાપી પ્રાણ. એમ કહી દેહ પાડવા બેઠો ગ્રહી કટારી ધણી. પાંડવ યાદવ અળિયા મળ્યા પળિયા દાંગવ ભણી. હા કરીને હાથ મૂક્યા દાંગવ કેરે શીશ.
યાદવ પાંડવ સર્વે બોલ્યા આ વાત મન હોય રીસ. થવા કાળે થાય જાય તેમાં શો છે તમારો વાંક. એમ કહીને એને ઉગાર્યો નમી પડ્યો તવરાંક. અમી દ્રષ્ટિ અલબેલાએ કીધી સેના મહી અકરોધ. મરણ પામેલા સૌ ઉઠ્યા જીવતા થયા યોધ. સૌ સૌનું સૈન્ય વિદાય દીધું. સૌ સૌનું સૈન્ય વિદાય કીધું. દાંગવે દઈ શિર પાવ. લડત વઢત વેર ન મળે હતા તેવા થયા ભાવ. પાંડવ પડ્યા ઇન્દ્રપ્રસ્થ માન યાદવ દ્વારિકામાય. કૌરવ વિદુર ભીષ્મ સર્વે હસ્તિનાપુર જાય. ઘોડી સ્વર્ગે ચાલી છે, અપ્સરા થઈને પકડી નથી રહી. સૈન્યને લોકોએ જાણ્યું છે. દાંગવનું મુખ ઉતરી ગયું. મનમાં અતિ શોક થયો કે પાપણી માટે વારલામાં વિરોધ કરાવ્યો મેં અજાણી. મારું મુખ હું શું દેખાડું, મારો પ્રાણ ગાઢો એમ કહીને દેહ પાડવા બેઠો છે. દાંગવ રાજા હાથમાં કટારી પકડી ત્યારે પાંડવો અને જાદવો તો હળીમળી ગયા છે. દાંગવની સામે દોટ મૂકીને આયા હા હા રહેવા દો કરીને હાથ પકડ્યા છે. એના શીશ ઉપર હાથ મૂક્યો છે દાંગવ રાજાના. યાદવ પાંડવ સર્વે બોલ્યા છે કે આ વાતમાં રીસ ન હોય, થવા કાળ હોય ને થઈ જાય એમાં તમારો શું વાંક છે એમ કહીને એને ઉગાર્યો. દાંગવ રાજા ત્યારે નમી પડ્યો. અલબેલા ભગવાન દ્વારિકાવાળા કૃષ્ણ કનૈયા લાલ મારે ઠાકોરજી અમી દ્રષ્ટિ કરી સેનામાં અહીંયા ક્રોધ મૂક્યો છે એટલે મરણ પામેલા બધાએ સજીવન થઈ ઉઠ્યા, જીવતા થયા યોદ્ધા. બધાયનું સૈન્ય સૌ સૌનું હતું. એનું દાંગવ રાજાએ જે મળ્યો તે શિરપાવ આપી અને વિદાય કર્યું કે લડતા વડતાને વેર ન મળે હતા તેવા બધાના ભાવ થયા. પાંડવ ઇન્દ્રપ્રસ્થમાં ગયા, યાદવો દ્વારિકામાં ગયા, કૌરવ વિદુર ભીષ્મ પિતા બધા હસ્તિનાપુરમાં ગયા. અપ્સરા સ્વીની મટીને રહી સ્વર્ગ સુદન. ત્રિશુળ ભીમ જઈ આપી આવ્યો જ્યો કૈલાસ ભુવન. પશુતણો દેહ નાશ પામ્યો અપ્સરાનો જેમ. એક ચિત્તે કથા સાંભળે તેનો ટળે પશુ દેહ તેમ. અપ્સરા ધરતી છોડીને સ્વર્ગમાં રહી. ભીમ જૈન ભોળાનાથને ત્રિશુળ આપી આવ્યો. પશુનો જેમ દેશ નાશ પામ્યો અપ્સરાનો એમ આ કથા એક ચિત્તે સાંભળે તેનો પશુનો દેહ ટળે. સાંભળે શીખે ને સંભળાવે પહોંચે મનના કોડ. વ્યાસ વલ્લભ વદે સૌ બોલો જય 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 શ્રી રણછોડ. જય જય શ્રી રણછોડ. આગળની કથા 41માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ.
ઓમ નમો નારાયણ.